તો રાજકોટમાં નીટ પરીક્ષા સંબંધિત કૌભાંડનો મામલો ફરી ચર્ચામાં આવ્યો, જેમાં પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી BS કેલાએ ગંભીર નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે 2 મહિના પહેલા એક વચેટિયાએ તેમનો સંપર્ક કરી રૂપિયાની લેતી દેતી કરીને નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાની વાત કરી હતી। આ ઉપરાંત 4 દિવસ પહેલા એક વાલીએ પણ તેમનો સંપર્ક કરી આવા કૌભાંડની જાણકારી આપી। કેલાએ આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓને ફરિયાદ કરવા અપીલ કરી અને આ અંગે સઘન તપાસની માંગ કરી છે। NTA ને મારી વિનંતી છે કે કાલે હજી પરીક્ષા લેવાઈ ગઈ નથી એટલે બધા સેન્ટરો ઉપર વિજિલન્સ રાખવામાં આવે। જે આક્ષેપિતા કર્ણાટકના કેન્દ્રો છે ત્યાં વધુમાં વધુ સઘન ચેકઅપ રાખવામાં આવે અને એના સેન્ટરો ઉપર પેપર ખોલવાથી માંડીને પૂર્ણ થાય। સામાન્ય રીતે પેપર પૂર્ણ થાય પછી અડધા કલાક સુધીનો સમય સેન્ટર પર રહેતો હોય છે। આ બહુ ગંભીર સમય હોય છે એટલે કોઈ ચેડા ન થઈ જાય એનું પણ વિડીયો રેકોર્ડિંગ રાખવામાં આવે અને પરીક્ષા પૂર્ણ થઈ આખા દેશભરના કેન્દ્રોનું રેકોર્ડિંગ પણ ચકાસણી કરાવે।